નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં। જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી લેજો, જેનાથી આવનારા અમારા વિડિયો તમારા સુધી જલ્દી પહોંચે। એક રાજ્યમાં રાજા વિક્રમસિંહ રાજ કરતા હતા। વિક્રમસિંહનું માનવું હતું કે તેના રાજ્યમાં તેની ઈચ્છા વિના કશું જ બની શકતું નથી। તેને આ ઘમંડ હતો કે તે સર્વશક્તિમાન છે અને કોઈ પણ પરિસ્થિતિમાં તેનો પરાજય શક્ય નથી। રાજાનું આ ઘમંડ તેને એક નિર્દય શાસક બનાવી ચૂક્યું હતું। તેની નીતિઓ અત્યંત કઠોર હતી અને તેના સિપાઈઓ ગામમાં જઈને પ્રજાથી વધુ કર વસૂલતા। જો કોઈ કર ચૂકવી ન શકતું તો તેને કઠોર દંડ આપવામાં આવતો। વિક્રમસિંહનું માનવું હતું કે પ્રજાની પરવા કરવી જ તેનું ધર્મ છે અને તેની કઠોરતાથી જ રાજ્યમાં વ્યવસ્થા જળવાઈ રહે છે। એક દિવસ રાજા વિક્રમસિંહનું લગ્ન એક દૂરના રાજ્યની રાજકુમારી સાથે નક્કી થયું, જેનું નામ રત્નાવતી હતું। રત્નાવતી પણ તેના પિતાની જેમ ઘમંડી અને નિર્દય સ્વભાવની હતી। તે જેવી સુંદર હતી તેટલો જ કઠોર અને નિયમોના પ્રત્યે પ્રેમી સ્વભાવ ધરાવતી હતી। રત્નાવતીનું માનવું હતું કે તે અને તેનો પતિ સર્વોચ્ચ શક્તિના પ્રતીક છે અને તેમના સામે કોઈનું મહત્વ નથી। લગ્ન પછી તે વિક્રમપુરની મહારાણી બની ગઈ અને તે પણ રાજાની જેમ પ્રજાને પીડાવા લાગી। મહેલમાં નોકર અને સેવકાઓ સાથે તેનું વર્તન કઠોર હતું અને રાજ્યમાં કઠોર નિયમો પાલન કરાવવા માટે તેણે રાજાને સપોર્ટ આપ્યો। રાજા અને રાણીના ઘમંડ અને નિર્દયતાના કારણે રાજ્યની પ્રજા ઊંડી દુઃખદ હાલત અને કષ્ટમાં હતી। ગામલોકો પર વધુ કર વસૂલવામાં આવતો અને જો કોઈ ખેડૂતની ખેતી નિષ્ફળ જતી અથવા કર ચૂકવવા માટે પૈસા ન હોય તો રાજાના સિપાઈઓ તેમના ઘરો અને સંપત્તિ પર કબજો કરતા। રાજા વિક્રમસિંહ અને રાણી રત્નાવતીની ક્રૂરતાએ પ્રજાના દિલોમાં ડર અને અસંતોષ ભર્યો હતો, પરંતુ પ્રજાના લોકો પાસે કોઈ વિકલ્પ ન હતો। કોઈ પણ રાજાના વિરુદ્ધ અવાજ ઉઠાવવા હિંમત કરતું ન હતું, કારણ કે તેઓ જાણતા હતા કે તેમ કરવા પર તેમને ભયાનક સજા ભોગવવી પડશે। એક દિવસ રાણી રત્નાવતીએ વિચાર્યું કે તે જંગલની સૈર કરશે। તે તેના સેવકો અને સિપાઈઓ સાથે જંગલમાં ગઈ। જંગલના હરિયાળા વૃક્ષો અને શાંત વાતાવરણને જોઈને રાણીને કંઈક જુદી અનુભૂતિ થઈ। ચાલતા ચાલતા તે એક એવી જગ્યાએ પહોંચી જ્યાં એક સાધુ ઊંડા ધ્યાનમાં લીન હતો। તે સાધુની આસપાસ એક અનોખી શાંતિ અને તેજ હતી, જે જોઈને રાણી અચંબિત થઈ ગઈ। સાધુ એક ઊંચી ચટ્ટાન પર ધ્યાનમાં બેઠો હતો અને તેના શરીરથી પ્રકાશ નીકળતો લાગતો હતો। રાણીના મનમાં જિજ્ઞાસા થઈ અને તે ધીમે ધીમે સાધુની પાસે ગઈ। સાધુએ પોતાની આંખો ખોલી અને રાણીની તરફ જોયું। સાધુના ચહેરા પર એક દિવ્ય સ્મિત હતું અને તેની આંખોમાં કરુણાની ઝલક હતી। રાણીએ સાધુને પૂછ્યું, તમે કોણ છો અને અહીં જંગલમાં આ રીતે ધ્યાન શા માટે કરી રહ્યા છો? સાધુએ જવાબ આપ્યો, હું એક સાદો તપસ્વી છું, જે ઈશ્વરની આરાધના અને સચ્ચા જ્ઞાનની પ્રાપ્તિ માટે અહીં ધ્યાન કરું છું। આ જગતમાં બધું જ અસ્થાયી છે, ફક્ત સત્ય અને પ્રેમ જ શાશ્વત છે। સાધુના આ શબ્દોએ રાણીના મનમાં હલચલ મચાવી દીધી। તેના મનમાં પહેલી વાર આ વિચાર આવ્યો કે કદાચ આ સંસારમાં ધન, દોલત અને શક્તિથી પણ પરે કંઈક છે। સાધુ પાસે આ અનુભવ મેળવી રાણી પાછી મહેલમાં પરત આવી। મહેલમાં પાછા આવીને રાણી રત્નાવતીએ રાજા વિક્રમસિંહને પોતાની કહાની કહી। તેણે રાજાને જણાવ્યું કે તે એક એવા સાધુને મળી જેની શક્તિ અને શાંતિ કોઈ પણ રાજકીય વૈભવથી પર હતી। સાધુની આંખોમાં એક એવો તેજ હતો જે રાણીએ પહેલા ક્યારેય જોયું નહોતું। રાજા વિક્રમસિંહ, જે હંમેશા પોતાના રાજ્ય અને શક્તિમાં મગ્ન રહેતો હતો, આ વાત સાંભળી પ્રભાવિત થયો। તેને લાગ્યું કે તેને પણ તે સાધુને મળવું જોઈએ અને તે જ્ઞાનને સમજી લેવું જોઈએ જે રાણીએ અનુભવ્યું હતું। પરંતુ તેનું માનવું હતું કે તે કોઈ સામાન્ય સાધુને મળવા નહીં જાય,
કારણ કે તેનો ઘમંડ હજી પણ તેના પર હાવી હતો. સમય પસાર થતો ગયો અને રાજા વિક્રમસિંહ અને રાણી રત્નાવતીના ઘરમાં પુત્રનો જન્મ થયો. પુત્રનું નામ વિરેન્દ્રા રાખવામાં આવ્યું. વિરેન્દ્રાનું સ્વભાવ બાલ્યાવસ્થાથી જ તેના માતાપિતાથી જુદું હતું. રાજા અને રાણી ઘમંડી અને કઠોર સ્વભાવ ધરાવતા હતા, જ્યારે વિરેન્દ્રામાં એક સ્વાભાવિક વિનમ્રતા અને કરુણા હતી. તે ઘણીવાર મહેલની બહાર જઈને પ્રજાની સાથે મળતો, તેમની મુશ્કેલીઓને સમજતો અને તેમને મદદ કરવાનો પ્રયત્ન કરતો. વિરેન્દ્રાને તેના માતાપિતા જેવી રાજકીય વૈભવ અને શક્તિમાં રસ નહોતો. તેના મનમાં હંમેશા એક આધ્યાત્મિકતા અને આત્મજ્ઞાનની શોધની લાલસા હતી. એક દિવસ વિરેન્દ્રાએ પોતાના માતાપિતાને કહ્યું કે તે તપસ્યા માટે જંગલમાં જવું ઈચ્છે છે. રાજા અને રાણીએ આ વાત સાંભળી તેનો મજાક ઉડાવ્યો, પરંતુ વિરેન્દ્રા પોતાના નિર્ણય પર અડગ રહ્યો અને જંગલ તરફ પ્રસ્થાન કર્યું. જંગલમાં વિરેન્દ્રાએ સાધુસંતો સાથે ધ્યાન અને સાધના શરૂ કરી. તેના તપથી તેના ચહેરા પર દિવ્ય આભા અને ઊંડું શાંતિહાયું તાજેત ગયું. તેણે પોતાના જીવનનો હેતુ સમજી લીધો અને દુન્યવી મોહમાયાથી દૂર રહીને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. વર્ષો સુધી વિરેન્દ્રા જંગલમાં સાધના કરતો રહ્યો અને એક મહાન યોગી તરીકે પ્રસિદ્ધ થયો. એક દિવસ વર્ષો બાદ વિરેન્દ્રા સાધુના રૂપમાં પોતાના માતાપિતાના રાજદરબારમાં પાછો આવ્યો. રાજા અને રાણીએ તેને ઓળખ્યો નહીં અને તેના આગમન પર સ્વાગત કર્યું. સાધુ વિરેન્દ્રાએ તેમને કહ્યું, રાજન, મને તમારા રાજ્ય વિશે ઘણું સાંભળવા મળ્યું છે. કહે છે કે અહીંના રાજા અને રાણી ખૂબ જ ઘમંડી અને નિર્દય છે. રાજા વિક્રમસિંહ ગુસ્સે થઈને બોલ્યા, તમે એક સામાન્ય સાધુ થઈને મારા વિશે આવું કેમ કહી શકો છો? ત્યારે સાધુ વિરેન્દ્રાએ પોતાની ઓળખ આપી અને તેમને જણાવ્યું કે તે જ તેમનો પુત્ર છે. સમય પસાર થતો ગયો. એક દિવસ વિક્રમપુર રાજ્યમાં એક જ્ઞાની બ્રહ્મર્ષિનો આગમન થયો, જેમનું નામ દેવદત્ત હતું. દેવદત્ત એક મહાન સાધક અને જ્ઞાની હતા, જેમણે જગતના જ્ઞાન અને જીવનના રહસ્યોને સમજવામાં પોતાનું જીવન વિતાવ્યું હતું. તેઓ પોતાની જ્ઞાનવર્ધક વાતો અને અદ્ભુત અનુભવોથી પ્રખ્યાત હતા. જ્યારે તેઓએ સાંભળ્યું કે વિક્રમપુરના રાજા વિક્રમસિંહ અને રાણી રત્નાવતી ઘમંડી છે અને પોતાની પ્રજાની પર પીડા કરી રહ્યા છે, ત્યારે તેઓ તરત જ ત્યાં પહોંચ્યા. રાજમહેલમાં દેવદત્તનો આગમન ભવ્ય રીતે કરવામાં આવ્યો. તેમને જોઈને રાજા વિક્રમસિંહે વિચાર્યું, આ જ્ઞાની મારા રાજ્યમાં શું કરી શકે છે? હું તો શક્તિશાળી છું અને મને કોઈની વાતોની પરવા નથી. પરંતુ રાણી રત્નાવતી, જે પોતાના ઘમંડમાં મગ્ન હતી, તેણે દેવદત્તને મહેલમાં આમંત્રણ આપ્યું અને કહ્યું, તમે અમારા રાજ્યમાં આવ્યા છો, તમારું સ્વાગત છે. કૃપા કરીને અમને તમારા જ્ઞાનથી લાભાન્વિત કરો. દેવદત્તે વિનમ્રતાથી કહ્યું, આભાર મહારાણી, હું અહીં જ્ઞાન વહેંચવા અને તમને તમારા કર્મો તરફ દિશામાન કરાવવા આવ્યો છું. તેમણે રાજા અને રાણીને કહ્યું, તમારા શક્તિ અને ધનના ઘમંડથી તમે તમારી પ્રજાની આંખોમાં પડી રહ્યા છો. જો તમે આ રીતે શાસન કરશો તો એક દિવસ તમારી રાજગાદી પણ છીનવાઈ શકે છે, દેવદત્તે કહ્યું. રાજા વિક્રમસિંહે તેની વાતને અવગણતા કહ્યું, મને કોઈ પરવા નથી. મારું રાજપૂત ધર્મ મને આ રાજ્ય પર શાસન કરવાનો અધિકાર આપે છે. દેવદત્તે હસતા કહ્યું, રાજન, ઘમંડમાં મગ્ન થઈ ગયા પછી એક દિવસ તમને તમારી શક્તિનું જ બોધ રહેશે નહીં. ઘમંડ અને અહંકાર અંતે ખરાબ પરિણામ લાવે છે. જે લોકો આજે તમારી પર આધાર રાખે છે, તેઓ જ કાલે તમારા વિરુદ્ધ ઊભા થશે. રાજા અને રાણીએ દેવદત્તની વાતો સાંભળી કેટલીક હદે સંકોચ અનુભવો, પરંતુ તેમનો ઘમંડ હજી પણ તેમને સાચો માર્ગ અપનાવવા દેતો ન હતો. આ જ દરમિયાન વિરેન્દ્રા, જે હવે એક મહાન સાધુ બની ચૂક્યો હતો, જંગલમાંથી મહેલમાં પાછો આવ્યો. જ્યારે તેણે પોતાના માતાપિતા અને દેવદત્તની હાજરી જોઈ,
ત્યારે તે સમજી ગયો કે હવે યોગ્ય સમય આવી ગયો છે તેમનો ઘમંડ તોડવાનો. સાધુ વિરેનરાએ દેવદત્તને જોઈને કહ્યું, ગુરુદેવ, હું અહીં મારા માતા પિતાને સમજાવવા આવ્યો છું. કૃપા કરીને આ કાર્યમાં મને મદદ કરો. દેવદત્તે હસતા કહ્યું, નિશ્ચિતપણે પુત્ર, આ તારો ધર્મ છે. તું પોતાના માતા પિતાને બતાવ કે સચ્ચું જ્ઞાન શું છે. વિરેનરા પોતાના માતા પિતાના સમક્ષ જઈને બોલ્યો, માતા પિતા, હું જાણું છું કે તમારા હૃદયમાં શક્તિ અને ધનની કેટલા અહંકાર છે, પણ સચ્ચી શક્તિ તો પ્રેમ અને કરુણામાં છે. જ્યાં સુધી તમે તમારા ઘમંડનો ત્યાગ નહીં કરો ત્યાં સુધી તમે સચ્ચા રાજા નથી બની શકતા. રાજા વિક્રમસિંહે કહ્યું, પુત્ર, તારા આ તર્કનું શું મૂલ્ય છે? શું તું મને કહેવા માંગે છે કે તું સાધુ બનીને મારી કરતાં વધુ જાણકારી ધરાવે છે? વિરેનરાએ જવાબ આપ્યો, આ સાધુનો પરંતુ સત્યનો વચન છે. જ્યારે હું જંગલમાં તપસ્યા કરી રહ્યો હતો ત્યારે મેં સમજી લીધું કે સત્તા અને ધનનો કોઈ અર્થ નથી જો તે પર કરુણા અને પ્રેમનો ચિહ્ન ન હોય. તે વખતે દેવદત્તે રાજા વિક્રમસિંહ અને રાણી રત્નાવતીને સમજાવ્યું, તમારો પુત્ર સાચું કહી રહ્યો છે. ઘમંડ તમારી આંખો પર પડદો નાખે છે. તમને તમારી પ્રજાને માટે વિનમ્રતાથી શાસન કરવું જોઈએ. જ્યારે તમે પ્રજાને સાથે પ્રેમથી વર્તશો ત્યારે જ તમે તમારા રાજ્યને સચ્ચા અર્થમાં ખુશહાલ બનાવી શકશો, દેવદત્તે કહ્યું. રાજા વિક્રમસિંહે હવે આ મહેસૂસ કર્યું કે તેમની સત્તા અને ધનની ઘમંડથી વધુ મૂલ્ય તેમના રાજકુમારની સમજદારીમાં છે. તેમણે દેવદત્ત અને વિરેનરાની વાતો પર ધ્યાન આપ્યું અને પોતાના વ્યવહારમાં પરિવર્તન લાવવાનો નિશ્ચય કર્યો. રાજા વિક્રમસિંહે તેમના રાજ્યમાં નવા નિયમો લાગુ કરવાની યોજના બનાવી. તેમણે પ્રજાના દુઃખો સમજવા માટે તેમની સાથે બેઠા અને તેમની સમસ્યાઓ સાંભળી. રાણી રત્નાવતીએ પણ પોતાની કઠોરતા છોડીને પ્રજાની ભલાઈ માટે કામ કરવાની નિર્ણય લીધો. દેવદત્તની હાજરીએ રાજમહેલમાં એક નવી જાગૃતિ લાવી. પ્રજાના પ્રત્યે રાજા અને રાણીએ આ નવા દ્રષ્ટિકોણથી તેમના શાસનને સુશાસનમાં ફેરવી દીધું. તેમણે કર ઘટાડ્યા અને જનકલ્યાણની યોજનાઓ અમલમાં મૂકી. આ રીતે વિક્રમપુર રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ પાછી આવી. રાજા વિક્રમસિંહ અને રાણી રત્નાવતીએ સચ્ચી શક્તિનું મહત્વ સમજી લીધું અને તેમનો ઘમંડ તૂટી ગયો. સાધુ વિરેનરાએ પોતાના માતા પિતાના ઘમંડને તોડી નાખ્યા પછી રાજા વિક્રમસિંહ અને રાણી રત્નાવતીએ રાજ્ય પ્રત્યે એક નવી દૃષ્ટિ અપનાવી. વિક્રમપુરમાં શાંતિ અને સમૃદ્ધિનો માહોલ ઊભો થવા લાગ્યો. થોડા સમય પછી રાજા વિક્રમસિંહે પોતાના પુત્ર વિરેનરાને રાજ્યનો રાજા બનાવવાનો નિર્ણય કર્યો. વિરેનરાને યુવરાજ તરીકે ઘણો સન્માન મળ્યો અને પ્રજાએ તેની બુદ્ધિમત્તા અને કરુણાની પ્રશંસા કરી. પરંતુ જ્યારે વિરેનરાએ રાજગાદી સંભાળી ત્યારે તેની લગ્ન એક અત્યંત સુંદર પરંતુ ઘમંડી યુવતી સાથે કરી દેવામાં આવ્યા, જેનું નામ ચંદ્રિકા હતું. ચંદ્રિકાના સુંદરતામાં કોઈ સમકક્ષ ન હતું, પરંતુ તેના ઘમંડી સ્વભાવ અને અહંકાર વિરેનરા માટે એક પડકાર બની ગયા. ચંદ્રિકા પોતાના રૂપના ઘમંડમાં રહેતી હતી અને વિરેનરાથી હંમેશા અપેક્ષા રાખતી કે તે માત્ર તેના રૂપની પ્રશંસા કરે અને રાજકાર્યમાં ઓછી રસ દાખવે. ચંદ્રિકા ઘણીવાર રાજમહેલમાં વિરેનરાને તીખા શબ્દો કહેતી કે તમે માત્ર મારા રૂપની કદર કરો છો. વિરેનરા, જે પહેલેથી જ પોતાના માતા પિતાના શિસ્તમાંથી શીખી ચૂક્યો હતો. ચંદ્રિકાની વાતોને વિરેનરા સતત અવગણતો રહ્યો, પરંતુ અંતે તેનો ઘમંડ અને તેમની વચ્ચેના ઝઘડાઓ રાજકાર્યમાં વિક્ષેપ લાવવા લાગ્યા. રાજમહેલમાં વિવાદ અને અશાંતિ વધી ગઈ. ચંદ્રિકાના ઘમંડભર્યા શબ્દો અને વિરેનરાના તેના પર ધ્યાન ન આપવાથી બંને વચ્ચે સતત અથડામણ થતી રહી. વિરેનરાને સમજાયું કે જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો રાજ્યનું કલ્યાણ જોખમમાં પડી જશે.
એક દિવસ વિરેન્દ્રાએ પોતાની મુશ્કેલીઓનું ઉકેલ શોધવા માટે પોતાના ગુરુ દેવદત્તને મહેલમાં બોલાવવાનો નિર્ણય કર્યો. જ્યારે દેવદત્ત મહેલમાં પહોંચ્યા તો તેમણે તરત જ પરિસ્થિતિને સમજી લીધી. તેમણે વિરેન્દ્રાને કહ્યું, પુત્ર, તારા જીવનમાં શાંતિની જરૂર છે. તું પોતાની પત્ની ચંદ્રિકાને સમજાવ કે સચ્ચી સુંદરતા માત્ર બાહ્ય રૂપમાં નથી, પરંતુ આત્માની કરુણા અને પ્રેમમાં છે. ગુરુ દેવદત્તે ચંદ્રિકાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના ઘમંડના આગળ તેમની વાતનો વધુ પ્રભાવ થયો નહીં. ચંદ્રિકાએ કહ્યું, તમે મારા પતિને શા માટે સમજાવી રહ્યા છો? આ તો તેમનું કામ છે. મને નથી ઈચ્છવું કે મારા પતિ રાજકાર્યમાં રસ લે. મને માત્ર તેમની ભક્તિ જોઈએ છે. આ પરિસ્થિતિ જોઈને વિરેન્દ્રાએ સમજ્યું કે માત્ર ગુરુની શિક્ષાથી કંઈ નહીં થાય. તે ચિંતિત થઈ ગયો અને ગુરુ દેવદત્તને કહ્યું, ગુરુદેવ, મને આ બધું સહન થાય તેમ નથી લાગે. શું હું અહીંથી જાઉં? કદાચ વનમાં જઈને હું પોતાને સારી રીતે સમજી શકું. ગુરુ દેવદત્તે કહ્યું, જો તને લાગે છે કે તારી શાંતિ વનમાં છે તો તારે જવું જોઈએ, પરંતુ તારી પત્નીને તારા કર્મોનું મહત્વ સમજાવવાનું ભૂલવું નહીં. આ તારો ધર્મ છે. વિરેન્દ્રાએ પોતાના ગુરુની સલાહ મુજબ રાજપાટ છોડવાનો નક્કી કર્યો અને જંગલ તરફ જવાનો નિર્ણય લીધો. આ સાંભળીને ચંદ્રિકા ખૂબ દુઃખી થઈ. તેણે પોતાની સુંદરતા સંભળાવતા અને પોતાના પતિને શોધવા માટે જંગલ તરફ જવાનું શરૂ કર્યું. તે આ ભ્રમમાં હતી કે જો તે વિરેન્દ્રાને શોધી લે તો તેને સમજાવી શકે છે કે ફક્ત બાહ્ય સુંદરતા એ જ બધું નથી. જંગલમાં પહોંચતા જ ચંદ્રિકાને ઘણો જંગલ દેખાવા લાગ્યો. ત્યાં ફક્ત દેવદત્ત અને વિરેન્દ્રા હતા, જે ભજન કરી રહ્યા હતા. બંને સાધક ધ્યાન અને ભક્તિમાં મગ્ન હતા. ચંદ્રિકા એ તેમને જોઈને પોતાના પતિને બોલાવવાનું શરૂ કર્યું. વિરેન્દ્રા, તમે અહીં કેમ આવ્યા છો? તમારે પરત જવું જોઈએ. વિરેન્દ્રાએ ચંદ્રિકાની અવાજ સાંભળી અને તરત ધ્યાન તોડીને તેની તરફ પલટ્યો. તે કહેવા લાગ્યો, ચંદ્રિકા, તમે અહીં શું કરી રહ્યા છો? તમે અહીં કેમ આવવું જોઈએ? આ સ્થાન શાંતિ અને આત્માના જ્ઞાન માટે છે. ચંદ્રિકા બોલી, હું તને શોધતા અહીં આવી છું. મને તારી ખૂબ ચિંતા હતી. હું તી હતી કે તું પરત જઈને રાજકાર્ય સંભાળે. પરંતુ હવે હું સમજતી છું કે તને આ બધું શા માટે પસંદ નથી. શું તમે મને એક તક દો છો? આ દરમિયાન દેવદત્તે ચંદ્રિકાની આંખોમાં ઊંડાઈથી નજર કરેલી અને કહ્યું, પ્રિય રાણી, સુંદરતા ફક્ત બાહ્ય રૂપમાં નથી. જો તમારે તમારા પતિને પ્રેમ કરવો છે તો તમારે તેમના અંદરની આત્માને સમજવું પડશે. ઘમંડથી ફક્ત ટકરાવ ઊભો થાય છે, પરંતુ પ્રેમથી આત્માની ઊંડાઈને સમજી શકાય છે. ચંદ્રિકા થોડું વિચારીને બોલી, પરંતુ મેં હંમેશા વિચાર્યું હતું કે મારી સુંદરતા જ સર્વથી મહત્વપૂર્ણ છે. મને મારા પતિની અવગણના નહીં કરવી જોઈએ. આ સંવાદ પછી ચંદ્રિકાએ ધીરે ધીરે સમજવું શરૂ કર્યું કે ફક્ત બાહ્ય રૂપથી પર પણ એક ગહન સુંદરતા છે. તેણે વિરેન્દ્રાને કહ્યું, જ્યાં સુધી મેં કર્યું છે તેના માટે હું માફી માંગુ છું. હું તારા સાથે રહીને જીવન પસાર કરવું છું, પરંતુ હું આ પણ ઈચ્છું છું કે તું મને પ્રેમ કરજે અને મને તમારા જીવનમાં સામેલ કરે. વિરેન્દ્રાએ હસીને કહ્યું, આકારની શાંતિ તારા માટે પણ છે. જો તું સાચે ઈચ્છે છે તો તું અહીં રહીને આને અનુભવ કરી શકે છે. જ્યારે તું તારી અંદરની સુંદરતા ઓળખી શહેરી, ત્યારે તું સાચે ખુશ રહેશે. આ રીતે ચંદ્રિકાએ તેની સુંદરતા પરનો ઘમંડ છોડી દીધો અને આત્માની સુંદરતા તરફ આગળ વધવાનું નક્કી કર્યું. વિરેન્દ્ર અને ચંદ્રિકાએ જીવનમાં પ્રેમ અને કરુણાની રીત પર ચાલવાનું નક્કી કર્યું. દેવદત્તે તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું, સચ્ચું જ્ઞાન ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તમે તમારા અંદરની ઊંડાઈને ઓળખો છો.
આ રીતે વિરેન્દ્ર અને ચંદ્રિકા માત્ર પોતાના રાજ્યને સંભાળવા નથી, પરંતુ પ્રજાની પ્રત્યે તેમના કર્તવ્યને પણ સમજ્યા. રાજમહેલમાં પ્રેમ, શાંતિ અને સમર્પણનો નવો અધ્યાય શરૂ થયો અને વિક્રમપુર રાજ્ય ફરીથી ખુશહાલ બની ગયું.